ફાઇનલી ઇન્દ્ર ભારતી બાપુનો જે આશ્રમ છે ને ત્યાં મોરારી બાપુ આવી ગયા છે. તો ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ છે ને ત્યાં મોરારી બાપુ દર્શન કરવા પહોંચી ગયા છે. બાપુ હાલ્યા આવે છે, જોઈ શકો છો તમે. તો મોરારી બાપુ આવી ગયા છે, જોઈ શકો છો તમે. મોરારી બાપુ દર્શન કરવા પહોંચી ગયા છે.
અત્યારે જે બાપુ છે એ રસોઈ વિભાગ છે જ્યાં પ્રભુ પ્રસાદ બને છે ત્યાં આવી રહ્યા છે જોવા માટે. હવે બાપુ જે જગ્યાએ પગે લાગવા જાહે ને સંપૂર્ણ હું તમને અપડેટ આપીશ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવું કે બાપુ કઈ કઈ જગ્યાએ જાય છે. બાપુની પહેલી ફોર્ચ્યુનર છે એ નીકળી ગઈ છે. બાપુ વાહેલી ગાડીમાં છે એટલે બાપુ જ્યાં જ્યાં દર્શન કરવા જાહે ત્યારે હું તમને અપડેટ આપીશ. ફર્સ્ટ ગાડી છે, ત્યારબાદ જે બાપુની જે વાહેલી ગાડી છે ને એ બાપુની છે. સંપૂર્ણ જ્યાં જ્યાં જગ્યાએ દર્શન કરવા જાય ને એ હું તમને સંપૂર્ણ અપડેટ આપીશ. જોવો ભાઈ ત્યાં હાલ એટલી ભીડ છે ને કે એની વાત કરવામાં જુઓ કેટલી બધી ટ્રાફિક છે અને બાપુની વાહોમાં એ બધું પબ્લિક છે ને જાય છે દર્શન કરવા માટે. તો હાલો કઈ જગ્યાએ જાય છે એ તમને પણ દર્શન કરાવીએ. અને પોગી ગયા છે ભવનાથ મંદિરે. જોઈ શકો છો સરસ મજાનું ભવનાથ મંદિર છે અને બાપુ અહીંયા દર્શન કરવા આવેલા છે. તો બાપુ બધા આશ્રમની દર્શન કરતાં કરતાં જાય છે. જ્યાં જ્યાં દર્શન કરવા જાય એ સંપૂર્ણ તમને પણ દર્શન કરાવશું. તો કમેન્ટમાં હર હર મહાદેવ અને જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. ત્રિકમદાસ બાપુના આશ્રમે છે ને મોરારી બાપુ દર્શન કરવા આવેલા છે. સંપૂર્ણ આપણે દર્શન કર્યા અને ત્યારબાદ જોવા અહીંયા હરિપ્રસાદ પણ ચાલુ છે. ચાલુ અનક્ષેત્ર છે અને બાપુ અંદર બિરાજમાન છે. જોઈ શકો છો બેઠા છે આરામથી અને દર્શન કરી રહ્યા છે. અત્યારે બાપુ છે ને એ શ્રી કલ્યાણ ગુરુધામે આવેલા છે દર્શન માટે. જોઈ શકો છો અને ભાવિ ભક્તો ઘણા ખરા આવેલા છે અને બાપુએ પણ સરસ મજાના દર્શન કર્યા છે. બાપુ જ્યારે ભવનાથ તળેટીમાં આવે ને ત્યારે બધા આશ્રમની છે ને મુલાકાતે જાય છે અને દર્શન કરે છે. હવે આગળ જ્યાં પણ બાપુ જશે ને ત્યાં આપણે દર્શન કરશું સંપૂર્ણ. તો બાપુએ જેટલા પણ આશ્રમ લીધા સંપૂર્ણ ઠેકાણે આપણે તમને દર્શન કરાવ્યા. તો આગળ પણ આવા નવા શિવરાત્રિના વિડીયો જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.